મારા ભાઈ આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા. અત્યારે તો જોબ ઉપર તો જઈએ, બાકી જોઈએ. અત્યારે તો જો વરસાદી સિઝન મજા આવે એવું નહીં, તો પણ મજાની અંદરથી નોકરી કરવાવાળા અમે. જીવનમાં ગમે એ ચાલતું હોય પણ મોટિવેશન એવું નહીં હોતું. ખુદના ઉપર મોટિવેશન આવે તો બધું થઈ જાય. કેમેરો હોય ઠેકાણો રખતો નહીં, પણ વસ્તુ એ ખુદના ઉપર કોમેડી, ખુદના ઉપર બીત, ખુદના ઉપર કોઈ પ્રોબ્લેમ આવે તો ભાઈ તમે ઓટોમેટિક તમે સુધરી જવાના. દરેક જગ્યાએથી જે આડું અવળું કામ ચાલતું હોય, જેને કે ખરાબ વસ્તુ, કોઈ લાલચ ચાલતી હોય ના ભાઈ આ જ કરું. જ્યારે તમે નોકરી પર ચડી ગયા ને ફેમિલી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ તો તમે સમજી જાઓ કે ભાઈ આ સ્ટેપ લઉં તો મારે ફેમિલીને કેટલું લોસ થાય. એ વસ્તુ જોઈ દાડે તમે શીખી ગયા ને ભાઈ, એ દિવસથી તમે તમારા ઘરની પરિસ્થિતિઓમાં બંધાઈ ગયેલા એમ સમજી લેવાનું. જેમ કે એ મોટિવેશન એ જરૂરી નહીં પડે, કેમ કે ઓટોમેટિક મોટિવેશન મળી હોય. અમારે ડોઝ આપવાની જરૂર પડે નહીં. એટલે અમારું કહેવું એ જ શાંતિથી પોતાના જીવનમાં આગળ ધીમે કામ કરતા રહો. ડિસિપ્લિન રાખો. ડિસિપ્લિન અને પેશન એ બહુ મોટી વસ્તુ હોય. ડિસિપ્લિન એ તમને શીખવાડે કઈ કન્ડિશનમાં કઈ રીતના રહેવું. ને પેશન ગમે એવું હોય, હાથમાં આવેલું હોય તો પણ આમ કોઈને બતાવવાનું નહીં કે ભાઈ મને મળી ગયું હોય, મને સક્સેસ મળી ગઈ, હું કોઈને શેર નહીં કરવાની કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ. જાણે તાણે બની જાય, સક્સેસ થઈ ગયા, આવી ગયું, બધું થઈ ગયું, પછી કોઈને કહેવાનું જ નહીં. જે માણસને જે કહેવું હોય કે આ જ કર્યું, આ કર્યું, એ બધી કંઈ જ લેવા દેવા રાખવાની નહીં. શાંતિથી જે સેલરી કે તો જે રીતના તમે બિઝનેસ કરીને કમાતા હોય એ બિઝનેસ નાખો તો પણ હંમેશા ઘરના કરતાં આજુબાજુના જે હોય ને ભાઈ એ સપોર્ટ કરશે, પણ પોતાના ઘરના સપોર્ટ નહીં કરે. કે બિઝનેસ એ હીરા એમ કહેશે કે આનાથી લોસમાં પહેરી જાય, આનાથી આટલું નુકસાન થાય, આ રીતના તું નુકસાન પહેરી જાય, આમ થાય એ બધું સમજે એ રહે. એમનું મેન્ટલી બંધાઈ ગયું ભાઈ પૈસા બહુ જરૂરી છે. જો આવી રીતના એરે કરશે તો આપણે ખર્ચા પાણી બધું બંધ થઈ જશે. તો મારા ભાઈ તમારી જે ઈચ્છા હોય એ યુવાનીમાં જ પૂરી કરજો. મારા ખ્યાલથી મારા પાસે જે બાઇક લેવાની ઈચ્છા હતી ભાઈ, મારે એ વખત એ ઈચ્છા નથી કે ભાઈ આવી જ બાઇક લો. એ વખત જલ્દીમાં મેં સ્પ્લેન્ડર લઈ લીધી. અત્યારે મને એમ થાય કે મારે એક સ્પોર્ટ બાઇક લેવી, પણ ભાઈ હું હવે વિચાર કરું કે આની ગાડીના EMI ખતમ થતાં તો મારા ઉંમર પૂરી થઈ જાય તો હું બાઇક લઈને હું કરું. હવે આપણે ઘરે ચલાવવા બાઇક તો આવી ગઈ, જાણે કે રૂમ નોકરી પર ચાલવા માટે. હવે એક 4 વ્હીલર લાવવાની જેમાં આપણે ફૂલ ફેમિલી સાથે કમ્ફર્ટથી શાંતિથી જઈ શકીએ એવી ગાડી લાવવાની ઈચ્છા હોય તો તમે પણ સપોર્ટ કરો. મોટિવેશન લાગતું નહીં આજે બરાબર, પણ દમ મારીને કહું ભાઈ મોટિવેશનની તમારે એટલી જરૂર નહીં પડે. જાણે તમારા પોતાના ઉપર આવશે ને ભાઈ તો મોટિવેશનની કોઈ પણ જરૂર નહીં પડે. તમે ખુદથી મોટિવેટ થઈ જાઓ કે ભાઈ ના હું આટલા છું તો આટલું તો કરી જ શકું. તો ભાઈ એક જ વસ્તુ કે તમે તમારા જીવનમાં થોડાક નેચાઓ તો થોડુંક અપ જવાની કોશિશ કરજો જ ભાઈ. કેમ કે તમે હાલ આપણે મિડલ ક્લાસમાં ભણીએ, અત્યારે તો મિડલ ક્લાસ એટલે બહુ મોટી વાત થઈ ગઈ ભાઈ. મિડલ ક્લાસથી એ નીચે જતા રહે, કેમ કે મોંઘવારીને લીધે આપણે બહુ નીચે જતા રહે એવું સમજી લેવાનું. તો આ વસ્તુ મેન ફોકસ મની ઇઝ પાવરફુલ ઇઝ મોર પાવરફુલ. મની ઇઝ એવરીથિંગ. અત્યારે યુવાનીમાં એવું જ રાખવાનું, મની ઇઝ એવરીથિંગ. તો મની ઇઝ એવરીથિંગની સાથે આપણે મળીએ બીજા બ્લોગમાં, બરાબર? ત્યાર સુધી મોટિવેટ થતા રહો, કામ કરતા રહો, ડિસિપ્લિનથી કરો. ઓકે ભાઈ? આ તારા માટે જ વિડીયો બનાવ્યો સ્પેશિયલ. મારા ભાઈ તને ભાઈ માનીને વિડીયો બનાવ્યો, બરાબર?